હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશી સફેદ ચણાનું શાક. તો આપણે સાંજે પલાળી દીધા હતા સફેદ ચણા, તમે જોઈ શકો છો. હવે આપણે બાફશી તેના માટે આપણે 1.5 કટકો પાણી મૂકી દીધું છે ઉકળવા માટે ગેસ ઉપર. પાણી ઉકળી ગયું છે. હવે આપણે બધા ચણા તેમાં નાખી દેશું. ચણા આપણે તેમાં નખાઈ ગયા છે બધા. હવે સ્વાદ અનુસાર એમાં મીઠું નાખી દેશું. હવે આપણે કુકર બંધ કરી દેશું. 4 થી 5 સીટી કરશી તો આપણા ચણા બફાઈ જશે. તમે જોઈ શકો છો આપણા ચણા બફાઈ ગયા છે. હવે આપણે વઘાર કરશી. તો તેના માટે એક ટમેટું સુધારી લીધું છે અને લસણ ખાંડી લીધું છે. હવે આપણે કુકર ગેસ ઉપર મૂક્યું છે. હવે તેની અંદર આપણે તેલ નાખશું, 2 પાવરા. હવે તેલ ગરમ થવા દેશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે એની અંદર આપણે રાઈ નાખશું. રાઈ બધી આપણી ફૂટી જાય પછી આપણે તેમાં જીરું નાખશું, હિંગ નાઈ, હળદર નાખશું અને હવે આપણે ઝીણું સુધારેલું એવું ટમેટું નાખી દેશું. હવે સરસ એવું બધું હલાવી લેશું. સ્વાદ અનુસાર મીઠું નાખશું. અને હું આદુ લસણની પેસ્ટ નાખતા ભૂલાઈ ગઈ હતી, એટલે હવે આપણે માથેથી નાખી દઈશું. હવે આપણે લસણવાળી ચટણી નાખશું. સરસ એવું બધું મિક્સ કરી લેશું. બધું ચડી ગયું છે, તમે જોઈ શકો ટમેટા અને ચટણી બધું. હવે એની અંદર આપણે નાખશું 2 ચમચી ચણાનો લોટ. ચણાનો લોટ નાખીને આપણે હલાવી લીધું છે. હવે આપણે જે બાફ્યું હતું તેનું ગરમ પાણી હતું એ થોડુંક એવું નાખશું. એટલે થોડોક એવો ઘાટો એવો રસો થાય ને તેના માટે આપણે થોડુંક એવું પાણી એમાં નાખશું. હવે આપણી ગ્રેવી સરસ એવો બધો મસાલો ચડી ગયો છે. હવે તેની અંદર આપણે નાખશું જે ચણા બાફ્યા હતા તે. હવે આપણે એમાં ચણા નાખી દઈશું. હવે સરસ એવું બધું જ હલાવીને મિક્સ કરેલી. હવે થોડીક વાર આપણે તેને ઉકળવા દઈશું. તમે જોઈ શકો છો આપણું ચણાનું શાક રેડી થઈ ગયું છે. હવે આપણે માથેથી ધાણા ભાજી નાખી દઈશું.